માતાજી મારા મિત્રને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ છે મંગળવાર, માં પપ્પા ઘરે જ છે. અત્યારે નાવા ગયા, મમ્મી કામ કરે રહી. મમ્મી હા આજ તો બોલાશે નહીં નહીં, કેમ કે મમ્મા ચાંદી પડી એટલે બોલાશે નહીં. આ જો હું બાજરીનો રોટલો ભાગું છું. બાજરીનો રોટલો છાશમાં પલાળી અને વઘારી દેશું એટલે ખાવામાં સરસ મસ્તની સ્વાદ લાગશે. ડુંગળીનો વઘાર કરી મસ્ત મજાનો રોટલો વઘારી દેશું અને પછી રોટલો આ જો વઘારી ખાઈ લેશું. હા અને હજુ તો હું આજે મોડે ઉઠી છું. હજુ મારે રોજ મોડો જ ઉઠવાનું, ખાલી કાલે જ વહેલી ઉઠી હતી. રોજ વહેલી જ ઉઠતી નહીં, મોડે ઉઠું છું. હા ખાલી કાલે જ વહેલી ઉઠી હતી. હા એક દિવસ વહેલી ઉઠી હતી, કોક દિવસ વહેલી ઉઠી જવું વળી. હા તો ઊંઘ આવતી હતી ને કાલે. કાલે કરતી કરતી મને ઊંઘ આવતી હતી, મારી આંખો ઊંચી નથી થતી, વહેલી ઉઠી હતી. હા શું કે રાતે 1-2 વાગે સુધી ટીવી જોયા કરું એટલે પછી સવારમાં મોડે ઉઠું. હા હવે રોટલો ભાગી એ રોટલો વઘારશે વહુ અને હું જઈશ નાવા ધોવા. જી નાઈ નહીં, હજુ તો નાઈ નહીં. રોટલો તોડે રહી હતા તો મિત્રો માપા નાઈને આવી ગયા છે. જો તેલ નાખેલા પર જય માતાજી. તો હજી રોટલો જ માડે રહ્યા, વાર તો લાગે જ ને. વાર લાગશે હજી. હા કેટલી વાર લાગશે? હે આ ભાગી રહું એટલી વાર. કેટલો રે? હજી તો અડધો જ છે, હજી થોડો. મમ્મી ખાવા બનાવે રહી, લસણ ફૂલે રહી મમ્મી. તો મિત્રો મમ્મી રોટલો વગાડે, ચાલો બતાવીએ તમને. આ જોઈ શકો, રાઈ હે ના, રાઈ બધું કાપીને જ મેલ્યું. નહીં જે આપણી અસાઇનમેન્ટ આપણે વાંચવા બેસવાનું હ. પરમ દાડે બોર્ડની પરીક્ષા હ, તો બી આપણે બ્લોગ ઉતારીએ. અત્યારે તો બ્લોગ ઉતારીને વાંચવા બેસીએ. બોલાય તો નહીં, મોઢું આવી તો બળે. આ રાઈ થઈ ગઈ, ફૂટશે. તો મિત્રો જોઈ શકો, મારા ભાઈ એકલો થઈ, મારા દાદી નાવા ગઈ છે, મારા પપ્પા ગાડી ગેરેજમાં નાખવા ગયા સર્વિસ કરાવવા. હા મારા ભાઈ ટીવી જોઈ રહ્યો, ફોને જોઈ રહ્યો, બે હંગા જોઈ રહ્યો. સારું મચ્છર આલી તાર નહીં રહેતો. હવે નાખી જશે છાશ, સમજા આખી નાખી દેવાની અડધી. હવે રોટલો નાખશે, જે હજી બીજું નાખીશ. ખાલી રોટલો થઈ ગયો. રોટલો બહુ સરસ લાગશે. તમે પણ મિત્રો આવી રીતે બનાવીને ખાજો, મસ્ત લાગશે. કાલે મારી દેરાણી આવી હતી ને, એને તો બાજરીનો રોટલો બહુ જ ભાવે તો વઘારેલો. કાલે પણ વઘાર્યો તો આજે બી. વીરી આવી હતી, તમે રોટલો વઘાર્યો તો ભાભી સરસ બાજરીનો રોટલો તમે વઘાર્યો છે, હવે તમે વઘારો એટલે મને આમ એક લાગ્યું, પણ હવે કોણ આપવા જાય એને? લલ્લો હા ના તો હતા તો એને ખાઈ બી લીધું હશે. આ મચ્છર પડી રહ્યું જો ગાય. કામે ગઈ હતી, કામેથી હું હમણાં જ આવી અને રસોઈ બનાવું છું. હજી બધા નાવા ધોવાનું ચાલુ છે અને કપડા ધોવાના બાકી છે. હા બની ગયો. થોડો ઉકાળા દેવો પડશે ને. હા ઉકળી જાય પછી રોટલી બનાવી દઈએ. હવે થોડું પાણી પી લઉં. હવે આપણે વાંચવા બેસી જઈએ. તો મિત્રો રોટલો તો બનાવતા દેવો, આપણે વાંચવા બેસી ગઈએ. ચમચે પર તારે જ છે પરીક્ષા ના જો પડ્યો હા તો તમને મળીએ પછી. હવે મિત્રો આપણે વાંચીને ઉભા થઈ ગયા, જમવા બેસી જોઈ શકો છો. આ જો નહીં ધોઈને તૈયાર થઈ જઈએ. ટાણા ટાણા બેસું છું. હા ચકી લુગડા ધોવે છે. ચકી કહે છે કે હું તમે લોકો ખાઈ લો પછી હું લુગડા ધોઈને ખાઉં છું. આમાં ભાઈ જ છે. ચલો મામી લુગડા ધોવા જતા. મમ્મી
જમવાની આવું કે પૈ જમીશ હારું તો લે લોગડા. તો મિત્રો હવે આપણે બ્લોગ જોતા જોતા કે વિડીયો જોતા જોતા આપણે જમવા બેસી જઈએ. દેખી શકો અલી એક ડીશ નહીં 4 ડીશ છે. હે જો તો ખરી તું ડીશ. જમવામાં જો વઘારેલો રોટલો હા જમવામાં રોટલો વઘારેલો, આ તો શું પડશે બસ બસ આ રોટલી, આ શેનું શાક છે? ફુલેવરનું. બસ તો મિત્રો તમને જમીન મળી હવે. તો મિત્રો આપણે જમીન તો ઉભા થઈ ગયા છે, જોઈ શકો અમે ખાતા ખાતા મોઢું પટલું જોતા હતા. આ જો મારી દાદી બધું મૂકેલી છે હજી જો જેવી લાગે તો ને ભાઈ. હા તો પતિ બી ગઈ અમે ખાઈ ભાભી તમે. તો આપણે વાંચવા બેસી જઈએ, બીજું તો શું કરીએ. મારા અસાઇનમેન્ટ ખોલી પડી. તો મિત્રો કુશ વાંચો બેઠો હે, મારા દાદી ટીવી જોવે છે અને મારા મમ્મી હવે જમવા બેઠી. જમી લીધું મમ્મી? તો મિત્રો કુશ ભૈયા ઊંઘ્યા છે, વાંચી વાંચીને થાકી ગયા એટલે હોઈ રહ્યો. મારા દાદી અને મારા મમ્મી પપ્પા બંને કપડા લેવા જાય હોળીના. છોકરાને છે ભરવાની છે કપડા લેવા જાય. હમ હું કપડા વાળું છું. અને આ ભાઈ તો હજી ઊંઘ્યા જ છે, જો વાંચી વાંચીને થાકી ગયા. ઉઠાડું? હા તો કુશ ઉઠે એટલે મળીએ. તો મિત્રો મારા મમ્મી લોકો કપડા લઈને આવી ગયા. હા જો કપડા, આમાં પપ્પા હમણાં જ આયા. મમ્મી હવે જમવાનું બનાવવાની તૈયારી કરી રહી છે. તેલ ભર્યું? તો ચલો દીવાબત્તી કરીને મળીએ. તો મિત્રો આપણે ઉઠી ગયા છે, જોઈ શકો બધા ટીવી જોઈ રહ્યા. કઈ કઈ બોલવા માંગશો? હવે ખાવા બેસવાનું છે, હજી તો બનેલું બનેલું છે. તાવ બે આજથી હિન્દુસ્તાની જોઉં છું. તો મમ્મી મિત્રો ખાવા બનાવી જોઈ શકો. તો આપણે ખાઈ લેશું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. જય માતાજી, બાય.